બોડેલીની સોમનાથ સોસાયટીમાં 37 વર્ષ જૂની પાણીની ટાંકીની 25 ફૂટ લાંબી લોખંડની રેલિંગ તૂટી પડતા અફરાતફરી મચી ગઈ છે. સદનસીબે મોટી દુર્ઘટના ટળી છે, પરંતુ જર્જરિત ટાંકીના કારણે સ્થાનિકોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. રહેવાસીઓએ અનેકવાર લેખિત રજૂઆતો કરી હોવા છતાં તંત્ર દ્વારા માત્ર દેખાવ પૂરતું સમારકામ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે. રોજિંદી અવરજવરવાળા આ વિસ્તારમાં ગમે ત્યારે ટાંકી ધરાશાયી થવાની ભીતિ સેવાઈ રહી છે. સોસાયટીના રહીશોએ નગરપાલિકા પાસે તાત્કાલિક સ્ટ્રક્ચરલ ઓડિટ કરાવી જોખમી ટાંકી ઉતારી લેવાની માંગ કરી છે. કોઈ મોટી જાનહાનિ થાય તે પહેલા તંત્ર જાગશે ખરું, તેવો સવાલ ઉઠી રહ્યો છે. સોમનાથ સોસાયટીથી બોલું છું, ભાવનાબેન ફેશન ટચ બોડેલી. આ અમારી ટાંકીના ઓળાદોળાની બિલ્ડિંગ હતી, પાઇપલાઇન તૂટી ગઈ છે. સાંજે તૂટી ગઈ, એક દિવસ વચ્ચે તૂટી હતી. વરસાદ વાવાઝોડું આવે છે તો નુકસાન થાય છે, વારાઘડીએ પડે છે, લોકો ગાડીઓ બાડીઓ મૂકે છે. અમારા ઘર આગળ છોકરા બધા રમે છે, એવું બધું નુકસાન. કેટલી પુરાણી ટાંકી છે, કેટલા વર્ષોની ટાંકી છે, નહીં રિપેરિંગ, નહીં પાણી કેટલું ઢોરાય છે, કરે છે. તમે નવી બનાવી આપો કે રિપેરિંગ કરી આપો. થેન્ક યુ.